આરકે શાહ ચેરમેન ગુલાબપુરમાં આયુર્વેદિક સોસાયટી અને આજે આ સુવર્ણ ટીપા પીવાનો જે અવસર મળ્યો છે પલ્લાણે સાહેબની મહેનતથી અને ગુરુકુળની રાજકોટની આ બધી મહેનતથી મળ્યું છે અને અમે હવે દર મહિને આવા ચાલુ રાખશું. આભાર સાહેબ. આજરોજ તારીખ 10/6/2024 રોજ ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે આયુર્વેદની પરંપરા પ્રમાણે બાળકોની બૌદ્ધિક શક્તિ વધે અને ઇમ્યુનિટી પાવર શારીરિક શક્તિ વધે એના માટેના આ સુવર્ણ પ્રાસના ટીપા આજરોજ અમે આપી રહ્યા છીએ. દર મહિનાના ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે રેગ્યુલર ગુલાબપુર સોસાયટી તરફથી આરકે શાહ સાહેબ, કીર્તિભાઈ મહેતા સાહેબ તથા ટ્રસ્ટીઓ તરફથી આપવામાં આવશે. આભાર. હું બહાર કરી લેજો. રોહિત કિશોરચંદ્ર બંડેને એમડી આયુર્વેદ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર. અત્યારે હું નિવૃત્ત થઈ અને આ બધા સેવાના કાર્યક્રમમાં. નમસ્કાર, જય ધન્વંતરી. આયુર્વેદની પરંપરા પ્રમાણે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે સુવર્ણપ્રાસ નામના એક ટીપા પાવામાં આવે છે કે માતાના ધાવણ ધાવે એ પહેલાં જ ઓરિજિનલ 24 કેરેટનું સાદા ગંગાજીના કે નર્મદાજીના પથ્થરને સાફ કરી અને એના ઉપર ઘસી અને 2 બસના ટીપા દ્વારા બાળકને પહેલાં ચટાડવામાં આવે છે અને પછી માના ધાવણ થવામાં આવે છે. એની ઇમ્યુનિટી પાવર રહે અને બૌદ્ધિક શક્તિ એટલે કે મેમરી પાવર એ પણ વધી શકે. પણ બાળકોને જુદા જુદા રોગ થવાની સંભાવના રહે નાની ઉંમરે, એ પણ ન થઈ શકે. એવી રીતે આ સુવર્ણપ્રાસના સુશ્રુત સંહિતા, કશ્યપ સંહિતા વગેરે સંહિતાઓની અંદર આ સુવર્ણપ્રાસના ટીપાનો ઉલ્લેખ કરેલો છે. એક વિશ્વનાથજી ગુરુજી હતા જે વારાણસીમાં હતા. એમને આયુર્વેદનું સારું જ્ઞાન હતું અને સોનાની ઓરિજિનલ ભસ્મ બનાવી અને એ ભસ્મ સાથે સારી મેદ્ય જે બૌદ્ધિક શક્તિ વધારે એવી ઔષધિઓ જેમ કે શંખપુષ્પી, જટામાનસી, વચા આવી વનસ્પતિઓને સાથે રાખી અને મધ સાથે રાખી અને સુવર્ણ ભસ્મ સાથે રાખી અને બાળકો માટેના એક સારી રીતે લઈ શકે એવા ટીપા બનાવ્યા જે 0થી માંડીને 14 થી 15 વર્ષ સુધીના બાળકોને આપી શકાય. એનાથી ઘણું બધું સારું રિઝલ્ટ મળે છે. આવા 1400થી ઉપર કેન્દ્રો આર્ય સંસ્કૃતિ ગુરુકુળ રાજકોટ, જ્યાં ડૉક્ટર મેહુલભાઈ આચાર્ય PhD છે, એમને એક મુહિમ ઉપાડી છે કે આખા ભારતના બાળકોની શક્તિ, બૌદ્ધિક શક્તિ અને શારીરિક શક્તિ વધે અને ભવિષ્યની પ્રજા આપણી ઉન્નત થાય એના માટે આ એક અભિયાનના રૂપે આખા ભારતની અંદર ફ્રી સેવાના રૂપમાં કોઈ પણ જાતના ચાર્જ લેવાનો નહીં અને એ દર મહિનાના ગુરુ પુષ્ય નક્ષત્ર વખતે નિયમિત રીતે આ ટીપા આપવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ કેન્દ્ર, જેમ અત્યારે શ્રી ગુલાબપુર સોસાયટી, આરકે શાહ સાહેબ, કીર્તિભાઈ મહેતા સાહેબ અને ટ્રસ્ટીઓ સાથે મળી અને આ અભિયાનની અંદર ફ્રી ટીપાનું આયોજન અહીં કરેલ છે. એવી રીતે દર માસે અહીં રેગ્યુલર રીતે બાળકોને ટીપા આપવામાં આવશે. આભાર. આભાર સાહેબ. આજરોજ જામનગરમાં શ્રી ગુલાબપુર આયુર્વેદિક સંસ્થાના ઉપક્રમે જે બાળકોને સ્વર્ણપ્રાસ ટીપાનું કે જે ટીપા પીવડાવવાથી બાળકોનું આરોગ્ય તેમજ શારીરિક શક્તિમાં ખૂબ જ વધારો થાય છે, એનું આજરોજ આયુર્વેદિક સોસાયટીના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી આરકે શાહ, શ્રી કીર્તિભાઈ પોપરિયા, શ્રી અરવિંદભાઈ શાહ તેમજ તેમની ટીમ દ્વારા તેમજ ડૉક્ટર શ્રી કિશોરભાઈ બંધાણીયા દ્વારા આ ઉત્તમ સેવા કાર્ય કરવામાં આવ્યું છે, જે ખૂબ જ આવકારદાયક છે. તેમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું કે તે લોકો આવા કાર્યક્રમો અવિરત કરતા રહે અને જામનગર શહેરના લોકોને તેમના દ્વારા ચલાવવાથી આ સેવા યજ્ઞ છે એમનો ખૂબ જ લાભ મળે. હું નિલેશ કગત્રા, જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છું. આભાર. આજરોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટ દ્વારા અને ગુલાબપુરભાઈ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સુવર્ણપ્રાસના ટીપા પીવડાવવાનો કેમ્પ રાખેલ છે. આ ઉપરાંત
આયુર્વેદનો પણ અહીં કેમ્પ છે. અહીં દવા પણ મફત ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવશે. આભાર.